આપણે જયેશભાઈની વાડીએ આવ્યા છીએ અને એમણે સાપ જે છે એ ડોલની અંદર નીચે મૂકી દીધો છે. એમને ખબર નથી કયો સાપ છે. હવે ત્યાં જઈને જોઈએ કે કયો સાપ છે. જયેશભાઈ આની અંદર છે? હા, આની અંદર છે. કેટલોક છે? પૈકા જેવું હોય. કલર કેવો છે? આમ કલર આમ કાબર ચિત્ર છે. કાબર ચિત્ર છે. તમે ઓળખો છો સાપને? આપણે જોઈએ કયો સાપ છે. અત્યારે જે દેખાય છે થોડોક ભાગ શરીરનો બ્રાઉન કલરનો છે. આડા પટ્ટા છે, કાળા કલરના આડા પટ્ટા છે. કાળા પટ્ટાની આજુબાજુમાં સફેદ ધારી છે. એટલે આ કુકરી છે. પટ્ટિત કુકરી કહેવાય એ સાપ છે. એકદમ સરસ મજાનો સાપ છે. શરમાળ પ્રકૃતિ ધરાવતો સાપ છે. માથા ઉપર જે છે પટ્ટી જોવા મળે. આખા શરીર કાળોતરા જેવી પટ્ટી હોય. બ્રાઉનિશ કલરનો સાપ છે. વરુદંતી અને આ બંને એકબીજાને પર્યાય હોય એવું લાગે એમ. વરુદંતીની ઉપર બ્રાઉન કલર હોય ને વ્હાઇટ કલર જેવા પટ્ટા હોય અને આની બ્રાઉન કલર છે, બ્લેક કલરના પટ્ટા છે માથાથી શરૂ કરી અને પૂંછડી સુધી. અને લગભગ આના કરતાં થોડી ઘણી હજી મોટી થાય એમ. બાકી કુકરી સામાન્યતાનું નામ કુકરી કેમ પડ્યું એમ જોઈએ ને તો ગુરખા રેજિમેન્ટ આપણી જે છે એમાં જે સ્પેશિયલ એમને ચાકુ કુકરી આપવામાં આવેલી છે એવા આના કુકરી વાંકા ચૂકા દાંત હોય અને એના હિસાબે આ સાપનું નામ કુકરી પડેલું છે. સુંદર સાપ છે. ખોરાકમાં નાની ગરોળી છે. નાની ગરોળીના ઈંડા છે. પછી બીજા કોઈ પણ પ્રાણીઓ હોય નાના જીવો તો એના ઈંડા ખાઈ અને આ નભતું પ્રાણી છે. અને સામાન્ય રીતે ખેડૂતનો મિત્ર છે. અને બીજા સાપોનો ખોરાક પણ આ છે એમ. કાળોતરો છે કે એના જેવા બીજા સાપ હોય તો એને ખાવા માટે થઈને આવતા હોય છે. આ સામાન્ય રીતે આપણી આજુબાજુ વસનારો સાપ છે. આપણી આજુબાજુ એટલે ખેતર છે, પછી પથરાળ વિસ્તાર છે, ગામડું હોય તો એની આજુબાજુમાં વસનારો આ સાપ છે. અને સરસ મજાનો સાપ છે. આપણે જોઈએ કે એની જીભ જોઈએ તો એ બ્રાઉનિશ કલર જેવી જીભ છે. લબલબાવે છે. એકદમ એગ્રેસિવ સાપ હોય છે. આમ સ્વભાવે શાંત હોય, શરમાળ પ્રકૃતિનો છે. પણ જ્યારે આપણે ક્યારેય મનુષ્ય જે કે કોઈ પણ વ્યક્તિ એને પકડવા જાય તો ડરનું માર્યું એ કરડી પણ લેતું હોય છે. માથા ઉપર પણ વી શેપમાં આખું તમે જોઈ શકીએ. કાળોતરા અને સફેદ કલરની ધારી અથવા તો પટ્ટી હોય. અને આને આખા શરીર ઉપર જોઈએ તો બ્લેક કલરની પટ્ટી છે અને એની બાજુમાં થોડી વ્હાઇટ કલરના પટ્ટા છે. એકદમ માઇનોર દેખાય છે શરીર ઉપર. આપણે જોઈ શકીએ છીએ. એના જે ભીંગડા જે છે એનો આકાર પણ જોઈ શકાય છે કે કઈ રીતે ગોઠવાયેલો છે. આ એની બાઇટ કરવાની એકદમ ઝડપ હોય છે અને એગ્રેશન મૂળમાં છે. આપણે જોઈ શકીએ. તો ચાલો આપણે એને બોટલમાં પૂરી અને સુરક્ષિત સ્થળે છોડી દઈએ. રેસ્ક્યુની અંદર આવી રીતના જ્યારે નાના સાપ આવે જેનું મોઢું બોટલની અંદર જઈ શકે એવું હોય તો સરળતાથી આપણે આને પકડી શકીએ કે મોઢા આગળ એને રાખી દઈએ બોટલને. તરત અંદર જતો રહેશે. એટલે બિનઝેરી સાપ હોય તો સરળતાથી પકડવું તો આ બોટલની અંદર તમે આ રીતે રેસ્ક્યુ કરી શકો. રાજભાઈ હવે અહીંયા આગળ તમે ઊભા રહ્યો. હવે આપણે આને મૂકી દઈએ એની મુક્ત અવસ્થામાં. બરાબર.
સાપ હવે જાય છે, રિલીઝ કરી દીધો છે.